રામ રામ માં વિક્રમભાઈ આવે નવા ગામથી મળી આ ભાઈને 5 વર્ષથી લગ્ન થઈ ગયેલા હતા માં અને 5 વર્ષથી જે સંતાન પ્રાપ્તિ જે સુખ જોઈતું હતું માં એ નતું મળતું હતું અને આ ભાઈ ઘણા બધા જગ્યાએ ફરી આવેલા પણ કઈ જગ્યાએ એમને આ જે સુખ જોઈતું એ નથી મળ્યું માં અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને એમને માહિતી મળી કે અહીંની માનતા લેવાથી ના થતું હોય બધું કામ અહીં થાય છે તો પતિ પત્ની બંને આવ્યા માં અને તારી જોડે અહીં માનતા લીધી કે માં 5 વર્ષના વર્ણ વળી ગયા છે માં પણ જે સંતાન સુખ જોઈએ છે એ પ્રાપ્ત થતું નથી માં તો તારા દરબારમાં આવ્યા છીએ તો માં અમને જે સુખ જોઈએ તો અમારી ઝોલીમાં નાખી દેજે એમ કરી માનતા લીધી માં અને માનતા લેવાથી માં તેમને ઉપવાસ બતાવ્યા જે દોષ હતો એમના જે સોમવાર અને મંગળવાર બતાવ્યા એ કરવાથી જે 5 વર્ષ સુધીમાં એમને નતું મળ્યું એ ઉપવાસ જે સમાધાન કરવાથી જે માતાની અગરબત્તી બતાવી એ અગરબત્તી જે કરવાથી માં જે નતું મળ્યું એ સુખ એમને થોડામાં દીકરા રૂપેમાં એક આગળવાળા ગોગા મેલડી ધામના સાનિધ્યમાંથી માનતા લેવાથી એમને દીકરો પ્રાપ્ત છે તો માં માનતા પૂરી કરવા અમારા રામ 5 વર્ષ પછી મા બાપ ની ઈચ્છા હતી કે માં થોડે કઈ છે નહીં પટેલ મારું માતાનું કીધેલું છે પટેલ કે જે મારા આશ્રય આવે છે જે મારા વિશ્વાસે આવે છે ભાઈ મારો મેલડીનો ભગવાન નો ઉગતા પ્રભાતની માતા અવશ્ય પૂરું કરી આલું છું એનો જાગતા ઉદાહરણ છે એના જાગતા પુરાવા છે મા બાપ ની આશા હતી કે માં સંતાનમાં જે આવે અમને પ્રિય છે પણ હમણાં અહોભાગ્ય દીકરા કે સંતાનમાં દીકરાનો જન્મ થયો ત્યાં ધૂમધામથી માનતા પૂરા કરવા ભલે ભાઈ તમારી માનતા મેં હવાઈ ઘણી લઈ લીધી અને મારા રોમના ચોપડા ચિત્રી દીધી આ તમારી માનતા મેં મેલડી હો ઘણી સ્વીકારી દીધી શું નામ રાખ્યું દીકરાનું મા બાપ ની આશા છે કે મારા દીકરાનું નામ રાખ અને દીકરાનું નામ તું પાડી આલ પટેલ તો પટેલ મા બાપ ની ઈચ્છા છે કે નહીં મારું પાડેલું બદલાય નહીં દીકરા હો તમે એવું ખોટું ખરું વાળું હાચવવું પડે મારું બદલેલું અરે મારું પાડેલું બદલાવો તો મારા ગુનેગાર બનો મા બાપ ની ઈચ્છા છે કે મારી દીકરો ત્યાં લેવ છે તો નોમ તું પાડી આલ તો મારો ભગવાન એવું કે મારા આલેલા મારી આલેલી દીકરીઓ કે દીકરા હોય એ નસીબદાર ના નસીબદાર ભાઈ આવા તો કેટલા આલ્યા છે ગણતરી આખી નહીં પટેલ આનું નામ શિવમ આવું મારો મેલડીનો ભગવાન કે છે મારા શિવજીના નામ પર જીવાનું નામ શિવમ પટેલ આ માનતા સ્વીકારી લીધી પટેલ મારા મેલડીના આશીર્વાદ માનતામાં શું માનેલું ભાઈ મારી જે સુખ નતું મળ્યું અને તારા સાનિધ્યમાં કે આગળવાળા ગોગા મેલડી ધામમાં આવવાથી જે માણસને ભટકી થાક્યો ને તે આપ્યું હોય એના માટે માનતા એવી રાખેલી માં કે માં હું મીઠાઈ જે મારા મનથી જે ભાવથી હું ચડાવે જે મીઠાઈ ચડાવે પછી અન્નક્ષેત્ર ચાલે માડી આગળવાળા ગોગા મેલડી ધામમાં તો માં હું તેલ આપે અને ચોખાનું કટ્ટું આપે આ માનતામાં માં ચડાવી છે એવી માનતા રાખેલી માં રામ દીકરાની ભાવના અહીંયા કોઈ માંગેલું હોય કે તેલનો ડબ્બો લાવશે એમ અહીંયાથી કોઈ કીધેલું કે તારા ઘેર દીકરો આવે દીકરી આવે જે આવે દીકરો તો આવ્યો છે પણ સંતાન સુખ મળી જાય તો તેલનો ડબ્બો લાવીને ચોખા લાવજે આવું કોઈ કીધેલું મીઠાઈ કેટલી લઈને આવ્યો તું 10 કિલો 10 નહીં ખાલી 5 પેડા હું માતા રાજી થાઉં આ તો એમનો ભાવ છે પેટી દૂધ લઈને આવતો મને દૂધ ને એક બોટલ ચડાવો તો હું તો રાજી છું અને એમનો ભાવ છે કે માતે આલીશ અમારા હરખથી ચડાવવું છે તો મેળડી સ્વીકારી બાકી હું કઈ મોકતી કોઈ બાધા નહીં હાલતી હું તો એટલું કહું છું પૂરું કરે તમારો વિશ્વાસ તો થોડો પથરી મંદિરે જઈને માનતા રાખો પટેલ 12 મહિનાનું 6 મહિનો 6 મહિનાનું 3 મહિનો 3 મહિનાનું ભાઈ 3 મહિનાનું 3 દાડો 3 દિવસનું 3 કલાકમાં 3 કલાકનું કામ 3 મિનિટમાં 3 મિનિટનું કામ 3 સેકન્ડમાં પૂરું ના કરું તો મારા મેરડીના આશીર્વાદ તમારા ઘોડે લેનારી માતા છું ભાઈ મારા મેરડીના બહુ આશીર્વાદ આવો તો કેટલોય ઘર બંધ થતો મેં મેરડી ઉઘાડો રખાયો છે આટલી પરજા તમારી અંગાત ગોમ આખું તેડી લેને આયા એવું લાગે છે આયા છે બધો મારા મેરડીના આશીર્વાદ પટેલ હે ભલે 100 ગાડી ભરીને આયા મારી 100 ગાડી ભરીને આયા ભલે મારા મેરડી
એનું પરમાણુ રાખી તમે કોકના લીધે આયા છો પટેલ પણ તમે મારી પાસે આયા છો અને મને નમીન જો અને નમાનું ઋણ મારા પર ચડે અને ઋણ ચુકાવા તમારા ઘેર ના આવું તો જગતમાં મારું નામ નહીં ઉગતા બરબાદની માનતા ખમા કઈને ખોડે લઈ જા રામ રામ માં મહેશભાઈ આવે વંદેલીથી મારી એમના ગળવાળીને છાતીમાં દુખાવો પડેલો માં અચાનક એટલે દવાખાના લઈ ગયા પણ દવાખાના લઈ ગયા છતાં બી એમને દવા કરવા છતાં બી દુખાવો ના મટ્યો ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી એમને કે માં ડોક્ટર થી દવાનો કોઈ અસર થતી નથી પણ તારી માનતા રાખો માં કે માં અમારે ગળવાળી દુખાવો બંધ થઈ જવો જોઈએ એટલે એમને માનતા લીધી એટલે માનતા લેવાથી માં આજે માનતા લીધી અને અમારે દુખાવો ગાયબ થઈ ગયો કે ડોક્ટર ના કરી શક્યો માં ત્યાં કરી નાખ્યો માં માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં અશ્વિનભાઈ આવે ભંડોઈ થી મારી આ ભાઈ ને દીકરી છે મારી અને 3 વર્ષની દીકરી છે માં અને ચાલતી નથી માં ઊભી બી નથી રહેવાતું માં અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આયા અને આવી અને એમને ખબર પડી કે માનતા લેવાથી સારું થઈ જાય છે તો મારી એમની દીકરી માટે એમને માનતા રાખી કે મારી દીકરી 3 વર્ષની છે અમે તો અપંગ જ કહીએ છીએ ચાલતી નથી એટલે એને અડાતું બી નથી માં અને અહીં આવી અને એમને એવી માનતા રાખી કે મારી દીકરી ચાલતી થઈ જશે તો એની બારોબાર માં હું મીઠાઈમાં તોડે એવી માનતા લીધી માં અને માનતા લીધી ત્યાર પછી એમની દીકરી લગભગ 4 થી 5 મહિનામાં ચાલતી થઈ ગઈ છે માં એક આ ચમત્કાર કહેવાય એક આસ્થા કહેવાય વિશ્વાસ કહેવાય એક આગળવાળા ગોગા મેલની ધામની માં માનતા એમને ફરી ફરી માનતા પૂરી કરવા અમારા રામ રામ એ 3 વર્ષથી ડગલું ભરતી નથી પટેલ તો ભાવનાતિક માતાજી દીકરી અપંગ છે મારા પારા લઈને આયા કદાચથી અરજી કરી કે જો દીકરી આરતી ફરતી ચાલતી થઈ જશે હજુ ડગલીઓ મોડી નહીં 3 વર્ષની થઈ છે પટેલ માંડ 2 વર્ષ 1.5 વર્ષમાં બાળક ચાલતું થાય થાય કે ના થાય ભાઈ દીકરી 3 વર્ષ થઈ મા બાપને ચિંતા થઈ કે માં અપંગ હશે તો શું કરીશું પટેલ અને મા બાપે મોનતા રાખી જો કે મારી દીકરી ચાલતી થઈ જશે ડગલીઓ ભરતી થઈ જશે તો એના ભારે ભાર મીઠાઈ તોલી અને તને ચડાઈ સારી બતાવીજો દીકરી ચાલુ કરતો બેન ઓગળી પકડી ચલાવો ચાલે રે તમે આ બાજુ આવજો રામ રામ આ બાજુ રે મારી દીકરી પટેલ આજા લઈ લે ચાલે લે જા ડોક્ટર ગુડ મીઠાઈમાં તોડવાની મનતા તમે રાખી કે ખવડાવેલી કોઈ અહીંયાથી કોઈ કીધું તો નતું કે મીઠાઈ તોડવી જોઈએ તમારા મનથી તમે મનતા રાખી કે તમે ચાલતી થઈ જશે મીઠાઈમાં તો એવું ને ભલે રાવ શું કરો છો કોણ કમ્પ્લીટ હોવો જોઈએ સ્વીકારી લીધી માનતા પૂરી થઈ ગઈ તમારી માનતા મેં મેરડી 1000 વર્ષ સ્વીકારી લીધી લે પહેલી હા તો વાતો નહીં આપણે નામ પાડ્યું તારીખા લે લો આપી દો તમે દર્શન કરી લો લે ઓડો માનતા વાળા બીજા પંકજભાઈ આવે ભીમા ગામથી મારી આ ભાઈને બી વસ્તાર માટે માનતા રાખેલી એમને મનથી રાખેલી માં કે માં આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યો માં અહીં લોકોનું હરેક કામ પૂરું થાય છે તો હું બી માનતા રાખું મારી 3 વર્ષથી એમને લગ્ન થઈ ગયેલા 4 વર્ષથી મારી અને 3 વર્ષથી એમને સંતાન પ્રાપ્ત જોઈતું નતું મળતું માં એટલે આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને 2 જણે મારી મંદિરમાં આવીને માનતા રાખી કે માં 3 વર્ષથી ઘણો ટ્રાય કર્યો પણ કઈ જગ્યાએ સક્સેસ જતા નથી પણ માનતા લઈએ છીએ માં માનતા લઈને ગયા માં અને માનતા લેવાથી એમને કે દીકરીનું અવતર જ થયું છે એટલે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ જે આશા હતી અવાશેર માટીની ખોટ હતી દીકરા હૃદયથી નમીન મનતા રાખી લક્ષ્મી આવી પહેલા ખોડે લાવો પેલા ખોડે દીકરીનો જન્મ થયો ભાગ્ય હોય ભાગ્યશાળી હોય એના ઘેર દીકરી હોય ભલે મારા મેરડીના આશીર્વાદ હો ભાઈ દીકરી એક મોટામાં મોટું દાન છે દીકરી એક મોટામાં મોટું મા બાપનું તે નામ છે મોટામાં મોટું મા બાપની એક શાન છે ભલે મારા મેરડી શું રાખેલું ભાઈ માનતામાં મળી આગળવાળા ગોગા મેલની ધામમાં આમ ક્ષેત્ર ચાલે છે એટલે એમને યથાશક્તિ પ્રમાણે 5 કિલો ચોખા દૂધની બોટલ અને મીઠાઈ રાખેલી માં ભલે તમારી મોનતામાં મેલડી હોકળી સ્વીકારી લીધી અને નામ બી કરણ કરાવડ મારી દીકરીનું નામ પડાવવાની ભાવના છે નામ પાડી નહીં કોઈ આગળ નહીં પાડી ગમશે એવું પાડી છે પટેલ ગમશે ને બદલાય નહીં પછી પટેલ મા બાપની ભાવના છે કે માં
પડતો કરીને અરજી કરી કે આવા માટીની જરૂર છે તો પેલા પૂરો દીકરીનો જન્મ થયો તો મારી હવે નોમ તું પાડી યાર મા બાપની ઈચ્છા છે તો ભાઈ મારું પાડેલું નામ બદલાશે નહીં, મારું પાડેલું નામ બગાડાય છે નહીં, એના પછી બીજું પડાશે નહીં એટલે મારા એનું નામ યશવી દીકરા મારા મેરીના આશીર્વાદ એનું નામ યશવી જાઓ છે ભાઈ બીજી તળાજો વાળી માનતા છે રામ રામ માં કોકિલાબેન આવે સંતરામપુર થી મળી એમની દીકરી માટે માનતા રાખેલી કે એમની દીકરીમાં માં ડિલિવરી નો સમય હતો માં અને ડિલિવરી વખતે માનતા રાખી કે મારી દીકરીને પહેલા ખોળે છોકરો આવવો જોઈએ માં તો એને ભારો ભાર બી હું મીઠાઈમાં તોડે એવી માનતા રાખી માં પછી માનતા લઈ અને ઘરે ગયા અને સમય પૂર્ણ થયો એટલે દીકરાનું અવતરણ થયું માં એટલે માનતા પૂરી કરવા આવ્યા માં મીઠાઈમાં તોડવાની માનતા છે માં લાવો ભાઈ એની માએ દીકરી માટે પણ આપણે અહીં તોડવી પડે એનો ઓછું લઈને આવ્યા તો માતાનું ખબર પડે કોઈને ના કામ લાગે મારતા એની થી મારે તો વધારે ના જોવો વધારે પાછું આવી દીધી મારી વધારે કુછ કિરણ પાછું ના દીધી પણ વધારે ના જોવો એ મોની હોય એટલું જ જોવે વધારે લઉં તો મારે મારા રોમના ઘેર હિસાબ આલો પટેલ આખી ખોટું ભાઈ એટલે તમે ઈચ્છા કરી ભાવના કરી માં તારે શું થાય છોકરીનો છોકરો છોકરી માટે તે મોનતા છે તમારી દીકરી છે માં પહેલા ખોડે દીકરો આવી જાય પટેલ તો આ દીકરાનો જન્મ થયો અમારી આગળ છોકરી છે પટેલ આગળ દીકરી છે ને કેટલા વર્ષની 3 વર્ષ પછી દીકરાનો જન્મ થયો ભલે મારા મેળાની શું નામ રાખ્યું નિવાસ રાજુ લાવ ભલે મેં માતાએ સ્વીકારી એક બોક્સ પાછું આલ દો ભાઈ એમને લેવડો દર્શન કરી લે બીજા હેડો રામમાં નિશાબેન આવે અમદાવાદ થી મારી આ બેન ને એમના ઘરવાળા દારૂની લતે ચડેલા હતા મારી અને અતિશય કરી નાખેલી એકવાર પાછલા 1 વર્ષથી માં અને કોઈના કીધામાં નતા એટલે એમના ભાઈ અહીં આવે છે માં તેમના ભાઈએ એમને સલાહ આલી કે આગળવાળા ગોગા મેલની ધામમાં તું આવી જા તારા અમારા બનેલું જે હોય એ છૂટી જશે એમ કરીને બોલાયા મારી અને અહીં આવી આ બેને માનતા રાખી કે માં દૂધની બોટલ અને મીઠાઈ હું તને ચડાવી જઈએ પણ મારા ઘરવાળાને જે દારૂનું વ્યસન લત ખરાબ છે છોડાઈ દેજે મારી માનતા લેવાથી એમના ઘરવાળે ત્યાર પછી એક ટીપું બી દારૂ નહીં પીધું દારૂ છૂટી ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ કેટલા સમયથી વ્યસન કરતા દીકરા 12 મહિના હા મારી એ આ છૂટી કેટલા સમયથી ગયો 3 મહિનાથી નહીં પીધું મારી બિલકુલ નહીં ને હવે આગળ પીવાની ઈચ્છા કરી ના પીવો તમારા બાળકો રાચો તમારું ઘર રાચો વ્યસન એક વિનાશ તમારો શબ્દ સાંભળ હસવાની વાત તો હું કરતી જ નથી હું તો તમારા જીવનમાં ઉતરવા લાયક વાતો કરું છું વ્યસન એક વિનાશ પટેલ તમારું કામ થયું હોય તમે કમાઓ તમે ખાઓ મોજ મસ્તી કરો બધું કરો પણ વ્યસન થી દૂર રહો તમારું ઘર મરી પડશે પટેલ એટલે હું માતા દરેક ને કહું જનરલ તને એટલી નહીં દીકરા હું દરેક ને કહું છું દર રવિવારે કહું છું કે દીકરા વ્યસન વિનાશ છે તમારો ઘર પરિવાર વેરફી નાખશે વ્યસન થી દૂર રહો મિત્રતા એવી ના કરો કે તમને વ્યસન તરફ લઈ જાય દારૂ પીવડાવવા ખવડાવે એવી મિત્રતા ના કરો મિત્રતા એવી કરો કે તમને ભજન તરફ વાળા ભક્તિ તરફ વાળા એવી જગ્યાએ મિત્રતા કરો દીકરા પટેલ એટલે હવે પછી આવું વ્યસન ના થાય એની ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો બાકી મનતા પૂરી ત્રીજી કરીએ એ વાત ખોટી દીકરા તમે મારી પાસે તમે મારા નોમથી જો કોકડે વ્યસન બંધ કર્યું હશે અને ચાલુ કર પટેલ આગળ પાછળ ચાલુ ના કરું તો મારો નોમ મેળડે મારું કોણ એ છે હું કળિયુગનો રાજા છું મારા શંકરે મોકલી છે બધી જગ્યાએ ફૂલ ખીલાક નાખી લેવું નહીં જોડતી હું ખીલવી લઈને બેઠી એ મને દેખાય ભલે રામ રામ માં બુરાભાઈ આવે ઠાકોરના નાદરાથી મારી આ કાકાને માનતા એટલા માટે રાખેલી કે દીકરીનું લગ્ન માથા પર આવી ગયેલું માં અને પૈસાની સગવડ નથી એટલે કાકા ચિંતામાં રહેતા માં દીકરીના
લગ્નના ઢોલના નગારા જલ્દી વાગે માં એવી એક માનતા રાખું એમ કરી નાગરવાડા ગોગા મેલડી ધામમાં આયા માં પૈસો તો છે નહીં પણ દીકરી પહેણાવવાની છે દિવસો બી ટૂંકા છે માં પણ ગમે તે રીતે તું લોન કરી આલજે લોન પણ ગમે તે મને સેટિંગ કરી આલજે અને દીકરીનું ધામધૂમથી લગ્ન કરાવે એવું મારી માનતા લીધી એમને અને માનતામાં એવું લીધું કે માં હું ગોગા મહારાજની ધજા લઈને આવે મારા દીકરીના લગ્ન કરવા માટે પૈસાની વ્યવસ્થા થઈ જાય એટલે હું ગોગા મહારાજની ધજા લઈને અને તારા દરબારમાં આવે મારી એમ કરી માનતા લઈ ગયા અને માનતા લેવાથી એમને જે પૈસાની સગવડ બી થઈ ગઈ અને દીકરીનું લગ્ન આ ત્રીજા મહિનામાં રાખેલું છે એટલે કંકોત્રી બી લઈને આવ્યા આ માનતા પૂરી કરવા આવ્યા રામ રામ ભાઈ તમારો અવસર ધૂમધામથી પૂરો થાય નિર્વિઘ્ન પૂરો થાય એવા મારા મેલડીના આશીર્વાદ છે પટેલ શું કહું છું આ અવસરમાં કોઈ ખોટ નહીં વર્તાય એવા મારા મેલડીના આશીર્વાદ ભાઈ ના પેલો પડેલી છે રામ રામ માં લુણાવાડાથી ગોપાલીબેન આવે માં મારી એમની મમ્મી માટે માનતા રાખેલી કે એમની મમ્મીને હાથે માં નસ દબાતી એટલે દવાખાને લઈ ગયા એટલે ડોક્ટરે એવું કીધું કે દવાખાને કે માં ઓપરેશન કરવું પડશે તો જ નસ ખુલ્લી થશે તો માં આ બેને આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી કે માં માનતામાં એવું માન્યું કે હું ચાંદીનો તાર ચડાવે કે નસ પ્રમાણે બરાબરનો પણ મારા મમ્મીને જે ડોક્ટરે ઓપરેશન કીધું માં ઓપરેશન ના આવવું જોઈએ મારી માનતા લેવાથી જે ડોક્ટરે ઓપરેશન કીધેલું એ ડોક્ટરે એવું કીધું કે ઓપરેશનની કોઈ જરૂર નથી અને નસ બી ખુલી ગઈ છે તો માં આ એક માનતા બી એક આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો કહેવાય અને માં બીજી માનતા એમને ખુદની હતી એમને બી શારીરિક તકલીફ મોટી ઊભી થઈ ગયેલી માં બ્લડની એમને બી માનતા લેવાથી એમને બી સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા રામ રામ પેલા તો હોના જેવો પુરાવો જે નસ બંધ થઈ ગયેલી પટેલ જે નસ બંધ થઈ ગયેલી એ નસમાં નસ બંધ થાય એટલે લોહીનો પ્રવાહ બંધ થઈ જાય જેમાં ડોક્ટરે સલાહ આપી પટેલે ડોક્ટરે સલાહ આપી કે આ નસનું ઓપરેશન કરાવે તો જ નસ ખુલે પણ એને મારા પર વિશ્વાસ હતો કે માં તું બોલી આલી તો મારી માનતા રાખી એના મનથી કે માતાજી નસ ખુલી જશે ચાંદીનો તાર નસની બરાબર નસ કેવી આવે આવી આવે પાતળી આનાથી પાતળી આવે પણ દીકરીએ પ્રાર્થના કરી કે માં ચાંદીનો તાર નસ જેવો ચડાવીશ નસ જેવો લાંબો તારી ચાંદીનો પાર તો ડોક્ટરે એવું કીધું કે ઓપરેશનની જરૂર નથી નસ ખુલી ગઈ છે આ ચાંદીનો તાર તે મનથી માનેલો કયા કોઈ મંગાયેલો તારા મનથી માનેલો ને તો મેં મેલડીએ તારી મનતા 1000 ઘડી સ્વીકારી દી મારા મેલડીના આશીર્વાદ તારે શું તકલીફ થયેલી પથરી તો આ પેડે નીકળી જી કે ના નીકળી જી તારું કામ થઈ ગયું ને મમ્મીનું કામ થઈ ગયું 3 દિવસમાં પથરી નીકળી ગઈ તો જા મારા મેલડીના આશીર્વાદ તો બ્લડ બી ના પડી ને નીકળી ગઈ ભલે આશીર્વાદ રામ રામ માં મંગુબેન આવેલ અલગપુર થી મળી આ માનતા એવી છે કે 15 વર્ષ જૂનું એમને ખેંચની બીમારીમાં કે દવાખાના કરી બી થાકી ગયા ભૂવા કરીને થાકી ગયા 15 વર્ષમાં હું ના કર્યું એમાં પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને આ બેનને તે બોલાય સામેથી કે ખેંચવાળું કોઈ આવવું હોય તો સામે આવીને આવી જાય તો આ બેનનો નંબર લાગી ગયો અને એ દિવસે તે એવું કીધું કે 21 દિવસ પછી તું મને આવીને મળજે એમાં અને માનતા એ બેને એવું કીધેલું કે હું મારા મનથી હું કોઈ બી માનતા રાખતી નથી માં એવું કીધું એમને કોઈ માનતા નહીં 21 દિવસ આયા હું 21 દિવસે મળવા આવે માનતામાં એ જે કે એમ મળી એમને જે 15 વર્ષની જે ખેંચ આવતી અને રોજ ખેંચના ઝાટકા આવતા એમ કે 15 વર્ષથી પણ આ માં તે 21 દિવસ આલ્યા 21 દિવસમાં માડી એમને 70% રાહત થઈ ગઈ ખાલી 2 જ વખત ઝાટકા આવ્યા જે રોજ આવતા હતા 21 દિવસમાં 2 જ વખત આયા જે 15 વર્ષથી માં થાકી ગયેલા એ આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો કહેવાય માં એ માનતામાં રામ રામ માં જે માનતા પણ રાખી નથી પણ જે દાડો સભા મેં મેલડીએ પુકાર કર્યો છે અને મેં હોમેથી બોલાયા હશે ને માતાએ કીધું 15 વર્ષની બીમારી છે 15 વર્ષ રોજ તકલીફ થતી દીકરા રોજ એક દિવસ બાકી નહીં તકલીફ થતી પડી જવા અત્યારે નથી પટેલ એમને ભીડ થાતી આ પરચા કર્યા છે આ કોમ કર્યા છે તારી બીમારી મટી જાય
તો હું માતા એટલું કહીશ તારા હૃદયથી આજ મંદિરે જઈને માનતા રાખી દે પટેલ. આવા જે 70% તકલીફ મટી ગઈ છે એ 30% તકલીફ 4 દાડા મટાડવાની જવાબદારી મારી મેલડી અમારા મેલડીના આશીર્વાદ. રામ રામ માં. મંજુલાબેન આવે ડોકીથી માં, એમને વહુની મારી માનતા રાખેલી એમને કે એમને વહુને ડિલિવરીનો સમય હતો માં, અને ડોક્ટરે એવું કીધું કે લોહીનું પ્રમાણ ઓછું છે તો ડિલિવરી ના કરી શકું, કાં તો તારું તો ઓપરેશન કરાવવું પડશે એવી બીક ગાઈ ડોક્ટરે માં. ત્યાર પછી એમને વહુ માટે એમને માનતા રાખી કે માં જે બી બાળક આવશે હું તારા હાથમાં મૂકીને તારા હાથે જ નામ પડાવે અને 5 દૂધની બોટલની માનતા રાખું માં, પણ મારે વહુને કોઈ તકલીફ ના થવી જોઈએ. અને ડોક્ટર એવી બીક ગાલી કે હું ડિલિવરી ના કરાવી શકું, લોહી નથી એટલે. માં તારી માનતા લેવાથી ત્યાર પછી એ બેનને તે ડોક્ટર ઓપરેશન કહેતો હતો એ બેનને નોર્મલ ડિલિવરી થી અને એ સંતાન માં એ હાથે લઈને આવ્યા છે. તો માં તારા હાથે નામકરણ કરવાની વાત કરે છે માં. રામ રામ. હા, વસ્તારમાં માં દીકરી છે તો માં તારા હાથે નામકરણ કરાવું. જે ડોક્ટરે કીધું કે અસંભવ છે હા મારી એ મેં માતાએ સંભવ કર્યું ભાઈ. હા, હા. એમના વર્તા રાખેલા મેં મેલડીએ પૂરા કર્યા. દીકરીનો જન્મ થયો છે. નામ કઢાવવાની ભાવના છે. એના મા બાપ ક્યાં છે? હું નામ પાડીશ તો ગમશે ને દીકરા? બદલાય નહીં હો. ભલે મેરડીના આશીર્વાદ. એનું નામ પટેલ, એનું નામ શ્રદ્ધા. અમારા મેરડીના આશીર્વાદ. 5 દૂધની બોટલમાં તમારું આ કામ સફળ થયું. મેરડી શુકર. એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા ધ્યાન રાખો દીકરાઓ, શ્રદ્ધા રાખો તો ફળ મળે. આશીર્વાદ. લઈ જાઓ તમારી કઈ રામ રામ માં. સવિતાબેન આવે હીરાપુર થી મારે એમના દીકરા માટે માનતા રાખેલી કે માં એમના દીકરાને બીમારી એવી છે માં કે મોટી ગોતોથી ચાલે એવી કે સિકલ સેલ માં કે લોહી ના બને અને શરીરનો દુખાવો થાય માં. મારી આ દીકરો 20 વર્ષથી મારી આ બીમારીમાં પીડાતો હતો. આજથી નહીં, જૂનામાં જૂની 20 વર્ષથી માં આ 20 વર્ષનો જે માં દુઃખમાં પીડાતો અને તારા સાનિધ્યમાં આવ્યા કે આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને એમને એમની માએ માનતા રાખી માં કે 5 દૂધની બોટલમાં મારા દીકરાને મારી તું હારો કરી દેજે માં, ઘણું લઈને ફરી છું તો કઈ જગ્યાએ રિઝલ્ટ મળતું નથી માં. આ માનતા લેવાથી એમના દીકરાને 3 મહિનાથી માં એ રોગ હતો એ નાબૂદ થઈ ગયો. જે દુખાવો હતો એ દુખાવો બી નહીં થયો. તે મારી જે વર્ષો જૂનું જે દુઃખ પી ગઈ છે તે આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો છે માં. રામ રામ. બીમારીનું નામ શું કહેવાય? સિકલ સેલ મારી. સિકલ સેલ. જેમાં શું થાય? લોહીનું ના બને માં, લોહી ના બને. શરીરમાં લોહી બને આવું ડોક્ટર કહે. જેમાં કમજોરી થઈ જાય, શરીર ભાગી જાય. 20 વર્ષથી એની માં એને કેટલું લઈને ફરી હતી, કેટલું ભરી કોઈ જગ્યા બાકી રાખી કરી, કોઈ દવાખાનો દુઃખ મટી ગયું તો રોવું છે, હરખ ના આંસુ છે દીકરા. અને મારું મટાડેલું પાછું થાય નહીં અમારા મેલડીના આશીર્વાદ. જો 20 વર્ષનું દુઃખ પીજી હોય એ પણ તે ખાલી 5 દૂધની બોટલ મોનીને મેલડીએ કોમ કર્યો તો વિશ્વાસ રાખજે આ બીમારી ફરી નહીં થાય. અમારા મેલડીના આશીર્વાદ. આવો મેલડી માતા ખમા કેમ ગોડી રમશું મારા મેલડી આશીર્વાદ. રામ રામ માં. ગીતાબેન આવે સંતરોડ થી મારી આ માનતા એમના ભાઈ માટે રાખેલી કે એમના ભાઈને માં મસાની બીમારી હતી માં અને બરોડા લઈ જવાનો હતો અને ડોક્ટરે એવું કીધું કે રિપોર્ટમાં કે ઓપરેશન કરવું પડશે. તો માં આ બેને તે માનતા રાખી એમના ભાઈ માટે કે માં મારા ભાઈને ગોળીમાં મટી જવું જોઈએ, ઓપરેશન નહીં આવવું જોઈએ. એમ કરીને આગળવાળા ગોગા મેલની ધામમાં અન્નક્ષેત્ર તાલેમાં 11 કિલો ચોખાનું હું આપે માં, પણ મારા ભાઈનું ઓપરેશન ટાળી દેજે. મારી માનતા લેવાથી ઓપરેશન કરવાનું ડોક્ટર કહેતો હતો કે ઓપરેશન ના આવ્યું તો માં માનતા પૂરી કરવા આવ્યા માં. રામ રામ. નોર્માલિટી મટી ગઈ. ભલે મારા મેલડીના આશીર્વાદ. રામ રામ માં. દિનેશભાઈ આવે સવાપુરાથી મારી એમના ઘરવાળી માટે માનતા રાખેલી કે એમને ઘરવાળી મારી ગળામાં મોટી ગાંઠ નીકળેલી કે ગાંઠ એવડી મોટી હતી કે બીક લાગે એવી માં. 1 વર્ષથી ગાંઠ માટે ઘણું રખડ્યા માર્યા આ ભાઈ, દવાખાના કરાયા, ભૂવા કરાયા, પણ કઈ જગ્યાએ મટ્યું નહીં. અને ત્યાર પછી એવું કે આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને મેં મારા ઘરવાળીને આ સાનિધ્યમાં રોપી માવરાવી તો હતું અને જીવડાવી તો હતું. હું થાકી ગયો છું માં, એટલે હું માનતા લઉં છું માં કે મારા ઘરવાળીને આ ગાંઠ ભૂગાઈ જવી જોઈએ, ઓપરેશન નહીં કરાવવું પડે એ રીતે માં
માં એ માનતા લેવાથી એમના ઘરવાળીને જે ગાંઠ જે ઘૂમડું જે મોટા મોટું હતું ગળામાં એ ઘૂમડું બી કઈ ગાયબ થઈ ગયું આ માનતા લેવાથી આ માનતા પૂરી કરવા આવ્યા આ ઘૂમડાનું આ ગળામાં બતાવીએ ભાઈ આપણે મારી જે જગ્યાએ ઘૂમડું જે અતિશય મોટું હતું દેખાય ના એવું આ એ જગ્યા અત્યારે નાબૂદ થઈ ગયું ચોખ્ખું થઈ ગયું છે માં કોણ કરી શકે હા કોની કૃપાથી થઈ શકે બસ. કે જે 12 મહિનાથી ગળામાં ગાંઠ હતી જે ડોક્ટર પાસે જવાથી ના સારું થયું હોય ડોક્ટરે ઓપરેશન ની સલાહ આપી હોય પણ આગળવાળા ધામમાં જે સાચી શ્રદ્ધા રાખે છે આ ગોઠ કોણ ગાયબ કરી ગયું? જે સર્જરી વગર ના નીકળે પટેલ કઈક ના પેટમાં તો 4 ગોઠો મેં મેળી વગાડી એ પણ અઠવાડિયા અને આ એ પુરાવાસી મારા મેળીના પટેલ. આ એ પ્રમાણ છે કે તમારું શ્રદ્ધાનું ફળું મેળી આલ્યા વગર રહેતી નહીં તમારા વિશ્વાસનો અવિશ્વાસ કદી થવા દેતી નહીં. જાઓ મારા મેળડીના અત્યારે કોઈ તકલીફ ખરી ગળામાં જાઓ મારા મેળડીના આશીર્વાદ સારું થઈ ગયું ભલે જાઓ મારા મેળડીના ગામમાં મનાભાઈ આવે 7 તલાવથી માં આ ભાઈને 1 વર્ષથી આખા શરીરનું કળતરમાં બધી રીતે દુખાવા હતા અને ચલાતું નતું એટલે આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી કે માં 5 દૂધની બોટલની માનતા લઉં છું પણ માં મટી જવું જોઈએ મારી 1 વર્ષનું જે કળતર હતું એ તેમાં 2 જ મહિનામાં પૂરું કરી આવેલું તો માનતા પૂરી કરવા આવ્યા માં રામ રામ માં બચ્ચીબેન આવે વંદેલેથી માં એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાને મારી 2 વર્ષથી મોઢાના સોજા આવતા મોઢું ફૂલી જતું હતું માં દવાઓ કરવા છતાં બી રાહત નથી થતી ભૂવા કરાય તો બી રાહત નથી પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને એમને યથાશક્તિ પ્રમાણે અન્ન ક્ષેત્રમાં 5 કિલો ચોખાની માનતા રાખો માં તો મારા દીકરાને મટી જવું જોઈએ મારી જે 2 વર્ષથી આ દીકરો એમને પીલાતો હતો એમાં 1 જ મહિનામાં એ મટી ગયા જે દુખાવા જે સોજા એકે વાર નહીં આવ્યા તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં ગોવિંદભાઈ આવે મેથાનથી માં આ ભાઈ એમ કહે છે કે હું 5 થી 7 વર્ષથી એસિડિટી ની બીમારીમાં પીડાતો માં ગોળી ખાઉં તો મને ઉપકાર આવતા હતા પણ માં આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને મેં માનતા લીધી કે માં મને જે 7 વર્ષથી હું ગોળી ખાઉં છું એ ગોળી ના ખાવી પડે માં અને એસિડિટી પ્રોબ્લેમ છે એ મટી જવું જોઈએ મારી માનતા લેવાથી જેને 7 વર્ષની બીમારી હતી એ ગોળી બી છૂટી ગઈ અને એસિડિટી બી પૂરી થઈ ગઈ તો માં માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં સૂર્યાબેન આવે માં એમના પપ્પા માટે માનતા રાખેલી કે એમના બાપાને મારી પથરીનો દુખાવો થયેલો અને આરામ નતો થતો એટલે એમને મજૂરીઓથી થઈ ગયા છે ત્યારે માનતા લીધી કે માં મારા બાપુજીને પથરીનો દુખાવો છે મટતો નથી તો માનતા લઉં છું તો મટી જવું જોઈએ માનતા લેવાથી એમના બાપુજીને આરામ થઈ ગયો માનતા પૂરી કરવા આવ્યા રામ દરેકને સલાહ આપું દીકરા જે કે નવા આયા હોય એમને નવા હોય પહેલી વાર આયા હોય એમને પોતાનું નામ નંબર ચોપડા પર લખાઈ દેવું દીકરા મંદિરે જાવ મંદિરે જઈ શાંતિથી મંદિરમાં બેસી અને તમારી જે કે તકલીફ હોય એ મંદિરમાં જઈને તમે માનતા રાખી શકો છો અને માનતા પૂર્ણ થાય 1 રવિવાર કે 2 રવિવાર પછી તમારું જે કામ હોય જે દુઃખ હોય એ સારું થાય એ માનતા પૂરી કરવા ગાડી પર આવવાનું રહેશે રામ માં નાની રેલ થી શારદાબેન આવે માં આ બેન એમ કે મને 3 વર્ષથી પરાઠી નથી વળતી માં અને આગળવાળા ગોગા મેલની ધામની એમને માનતા રાખી માનતા લેવાથી માં એમને 3 વર્ષથી પરાઠી નથી વળતી એ પરાઠી વળતી થઈ ગઈ અને બીજી માનતા એમના છોકરા માટે રાખેલી કે એમનો છોકરો મારી કામ કરવા ના જાય અને ઘરે હરી ફરીને આવે અને ઉઈ જ જાય માં એવું જ કામ કરવા ના જાય એટલે માં એ બી માનતા એમને રાખેલી એ બી માનતા ફરી માનતા પૂરી કરવા આવ્યા રામ આ છોકરા કેવી રીતે માડી કોઈ બી ભાવિક નો મોબાઈલ પડી ગયો હોય તો સ્ટેજ પરથી આવીને લઈ જાઓ એ મોબાઈલ મળેલો છે આ મોબાઈલ લાવો એ દૂધની બોટલ ને આપી દો બા ઉભા રહો મોબાઈલ મળેલો છે તો અહીં આવીને લઈ જાઓ જાતે મેલડી માતની જય રામ માં કંકુબેન આવે સાવરગામથી માડી આ માડીને તે સામે ચાલીને બોલાયેલા કે માં થાઇરોઇડ ની બીમારી વાળું કોઈ બી હોય એ આવી જાય તો આ માડી આવેલા માં અને ગળામાં થાઇરોઇડ ની ગોઠ એવડી મોટી ગળું ફૂલેલું હતું માં બેન ને કે માં
કે ખાસું બધું લટકી ગયેલું અને તે એવું કીધેલું કે 21 દિવસ પછી આવજે કે માં આજે 21 દિવસ પૂરા થવા આયા તો માં બેન આયા તો થાઇરોઇડ મટી ગયો છે માં તો માં તને બતાવવા માટે આવ્યા હતા એવડી મોટી ગોઠ હતી ખાસી મોટી હતી માં આખો ગળામાં અમેથી મેં માતાએ બોલાયેલા હા માં આ ડોશી માતાને અમેથી બોલાયેલા દીકરા મેં માતાએ કીધું જેને થાઇરોઇડ ની બીમારી હોય અને એક ડોશી માતા આયા હોય હાથે ચોદીના ગાળા નાખેલા હોય હા મારી આવી રીતના બોલાયેલા ને મેં હા માં હા માં હાથે ચોદીના ગાળા નાખેલા હોય અને હવારમાં ભરી સભામાં બેઠા હોય અને થાઇરોઇડ ની બીમારી હોય, હાથે ચોદીના ગાળા નાખ્યા તો ઊભા થઈને આવો અમે માતા 21 દિવસ આલેલા કેટલા 21 દિવસ થઈ ગયા ને ગોઠ મટી ગઈ માં અત્યારે ગોઠ દેખાય છે ના મારે આવડી મોટી હતી આવડી મોટી ખાસું મોટી હવે બીમારી. આ ડોશી માતાને જરાક આગળ લાવો આગળ આવો અહીં આમ ફેરવી નાખો આમ નહીં ફરો, આમ ના ફરો. આમ આ બરો મારી. ડોશી માતાને ઊભા કરે ત્યારે મારી આગળ બતાવીએ આપણે કે ગાંઠ હતી એ આવડી મોટી ગાંઠ હતી આ માડી આ રે ડોશી માતાને જે દાડા ઊભા કરીને બોલાવે એ દાડા અહીંયા હાજર કોણ હતું? અઘરી ઊંચી કરો દીકરા. ચિંતા ના કરો તમે અહીં મટી ગયું આ બધું બટે અહીંયા હાજર કોણ હતા? હવે પગમાં હેડાતું નથી? માડી હું કે હવે માં હવે પગમાં નથી હેડાતું ને? આજુ મટી ગયું એટલે પગમાં નહીં મટી જાય? વિશ્વાસ રાખજે 11 દિવસમાં પગે ચાલતી કરી દે અમારા મેલડીના આશીર્વાદ. આ શ્રદ્ધાના પુરાવા છે. ને માતાએ કીધું 21 દિવસ 21 દાડા શું કાઢશે? તમારે શું થાય દીકરા? એ તમારી માં લાવો. શું લખ્યું? રામ રામ લખ્યું. રામ નામ ના જાપ કર્યા. શું નામ કહ્યું? લેખન કહેવાય. પેલા જ કહેવાય. જરૂર પડે યાદ કરજો. આવજો માનતા વાળા મને આપી દો જોડાણ કરતા હાથ કરી દે. આશીર્વાદ. હે? ઓકે છે. હગાઈ થઈ મંગળવારને 21 ઉપવાસ કરશે. મંગળવારને 21 ઉપવાસ કરજો. બે આપણા કેટલા થાય? બે આપણા કેટલા થાય? 81% આવશે તારા ઘરે. આશીર્વાદ. રામ રામ માં ગોવિંદભાઈ આવે માં મારી માનતા એમને બે હતી. એક એમને શારીરિક તકલીફ હતી મોઢામાં કે માં ફોલ્લી નીકળેલી એના માટે રાખેલી અને બીજી કે ગાડી પકડાઈ ગયેલી ને પોલીસે બે હાથ દીધેલો માં પણ એમને માનતા લીધી એટલે તૈયારીમાં કાઢી દીધો એટલે માનતા પૂરી કરવા આવેલા મારા. હવે લાયસન્સ લઈ જજો. રામ રામ માં લુંજાના મોવાડાથી અલ્પેશભાઈ આવે માં એમને છોકરાને 3 વર્ષથી મારી એવી બીમારી કે રડે તો આંખો સુકાઈ જાય, આંખો ફાટી જાય અને શ્વાસ ના લેવાય માં. એવું જ કરો થોડી વારે માં. એટલે આ ભાઈ 3 વર્ષથી મારી ઘણું ફર્યા પણ કઈ જગ્યાએ રાહત ના થઈ અને આગળવાળા ગોગા મેલડી ધામમાં આયા આજથી લગભગ 3 મહિના પહેલા અને આવીને માનતા લીધી કે માં હું દૂધની બોટલ ચડાવે પણ મારા દીકરાને જે પ્રોબ્લેમ છે એ મટી જવો જોઈએ. મારી 3 મહિનાથી એમને એકેવાર ખેંચ નહીં આવી, બાળક હુકાયું નથી, એકેવાર આંખો બી નથી ફાટી અને શ્વાસની બીમારી હતી એ બી ઠીક થઈ ગઈ છે. તે 2 વર્ષની બીમારીમાં 3 મહિનામાં ગાયબ થઈ ગઈ. માનતા પૂરી કરવા અમારા હમણાં. આ તમારી શ્રદ્ધાનો પ્રતાપ. કેટલા વર્ષની બીમારી હતી એને? 3 વર્ષની. કેટલું લઈને ફર્યા દીકરા? કેટલું લઈને ફર્યા ઘણા બધા ફર્યા આવો ને ભાઈ દવાખાને માડી પટેલ ગુવાઈ કરાયા હોય, દોરાઈ બોધ્યા હોય પણ તમારી શ્રદ્ધા, તમારો જસ મારી પાસે લખેલું હોય એવું મેળડી 1000% પૂરું કરી આપે. જાઓ મારા મેળડીના આશીર્વાદ દીકરા. મેળડી કૃપા કરશે. અત્યારે કોઈ તકલીફ નથી ને બાળકને? જાઓ. થોડું માનતા હું છે ધીરજ રાખો દીકરા. બાકી રાખો જરા. બેન બાજુ દૂધ લો. રામ રામ માં કપિલાબેન આવે આંગળિયાથી માં. આ બેન એક સ્કૂલમાં બજારમાં
ખાવા કરવા માટે જતા હશે માં, બાળકોને જમાડવા માટે, પણ તે જાહેરાત આવેલી એટલે આ બેને માનતા લીધી કે બે માં હું જ્યાં નોકરી કરું ત્યાં મને ઓર્ડર મળી જવો જોઈએ તે માં, એટલે એમને માનતા લેવાથી એમને ઓર્ડર બી મળી ગયો. અને ત્યાર પછી બીજી માનતા એમને હાથે ગાંઠ નીકળેલી, એ ગાંઠ બી મટી ગઈ. ત્રીજી માનતા એમનો દીકરો માડી એક ટ્રેનિંગમાં ગયેલો, સારી રીતે ટ્રેનિંગ પાસ કરીને આવતો રહે તો માં એ બી માનતા પૂરી થઈ ગઈ. તો માં આ બધી માનતાઓ સારી રીતે પૂરી થઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. અરજી કરો ને એક એક કામ કરનારી મારી એક નહીં અનેક કરું. તમે એક કામ માટે માનતા રાખો, પૂરું થાય ને બીજી પર રાખો, બીજું પૂરું થાય. તારા મેળવી રામમાં મોહનભાઈ આવે જેતપુર થી માં, એમના દીકરાનો દીકરો માડી 4 મહિનાથી રોવાનું કામ કરતો હતો માં, અને રોવે એટલે રાત્રે જ રોવે માં. અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી એમને કે માં મારો દીકરાનો દીકરો રોવાનું કામ કરે છે, એ બંધ થઈ જવું જોઈએ. તો માં અન્ન ક્ષેત્ર ચાલે 5 કિલો તુવેરની દાળ આલે માડી. એમનો દીકરો જે 3 મહિનાથી કામ લીધેલું અને માનતા લેવાથી એમનો દીકરો રોવાનું બંધ કરી દીધું. તો માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. એને કામ ના કહેવાય, એને હેરાન નથી કહેવાય. મારી કામ કરતો, રોવાનું કામ કરતો, એને મારી મરજી કામ કરતો, મને હેરાન કરતો મા બાપ. પાર્વતીબેન આવે રજાયતાથી માડી, એમની દીકરી માટે માનતા રાખેલી કે એમની દીકરી મારી 18 વર્ષની ઉંમર છે, 18 વર્ષથી મારી ખેંચ આવતી હતી. મારી ખેંચ કયા સમય આવે, કયા સમય પડી જાય અને લાકડા જેવી થઈ જતી. એટલે માં 18 વર્ષથી માં આ બેન ઘણું બી રખડ્યા. અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને માં અહીં આવી અને એમને દૂધની બોટલની માનતા લીધી. તો માં એ માનતા લેવાથી જે 18 વર્ષથી જે બીમારી હતી માં, એમને લગભગ 8 મહિનાથી એક ખેંચનો આંચકો બી નથી આવ્યો. એટલે માં આ માનતા પૂરી કરવા આવ્યા. અને ત્યાર પછી આ દીકરીનું લગ્ન બી લેવાનું નક્કી થઈ ગયું છે માં. ખેંચ બી બંધ થઈ ગઈ અને લગ્ન બી તે ગોઠવાયેલા છે. તો બે મોટા મોટા કામ છે આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી થઈ ગયા. તો માનતા પૂરી કરવા આવ્યા અને ખાલી 5 દૂધની બોટલમાં માં. રામ રામ. કોણ કરે દીકરા? 18 વર્ષથી શું કોઈ ડોક્ટર ની બાપ ડોક્ટરો નહીં ફર્યા હોય દીકરા? 18 વર્ષમાં શું કોઈ ભૂવા નહીં મળ્યા હોય? મેં કઈ દોરો બંધાયો દીકરા? એ પટેલ મેં દોરો બંધાયો, મેં બાધા આપી. મેં તો એ કીધું મનથી માનતા રાખો. 1 વર્ષનું 2 વર્ષનું દુઃખ નહીં પટેલ, 18 વર્ષનું દુઃખ. એની તારા શું થાય દીકરા? એની માં કેવા મોગસરમાં 8 મહિનાથી ખેતનો આંચકો પણ આવ્યો નથી. જે 18 વર્ષથી ખેત આવતી, 18 વર્ષથી તાકી ગયેલી માં 8 મહિનાથી કોઈ તકલીફ નથી અને હારી જગ્યા મળી ગઈ. હવે દીકરીના ધૂમધામથી લગ્ન પણ લેવાના. આ પ્રતાપ મારો મેરડીનો કોમ મે માતાએ કર્યા છે. એટલા ગાડીઓ દોડીને આવી, એમને કોઈને ભેગા કરતી અને ભેગા થઈને આવી છે ને એમનો વર્તા પૂરા કર્યા વગર પાછી પડતી ને એવું મેરડી માતા છે. મારા મેરડીના આશીર્વાદ. મારો ગાંધીનગર થી આવે માં પ્રકાશભાઈ, માં એમના વાઈફ ઘરવાળી માટે માનતા રાખેલી કે એમને ઘરવાળીને માં મગજમાં જે લાલ રસની જે નસ આવે માં, એમાં એક ગાંઠ હતી અને એ દવાઓ ચાલતી હતી માં. અને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને એમને માનતા લીધી કે માં 1.25 કિલો ખાંડ ચડાવે, પણ જે બી તકલીફ છે જે મગજની નસની જે લાલ રસ કહેવાય નસ, એમાં જે ગાંઠ ઉત્પન્ન થઈ તો ઓગળી જવી જોઈએ માં, એમ કરીને માનતા લીધી. અને એ માનતા લેવાથી એમને 1.5 મહિનો 1.5 મહિનો થવાયો. હવે ગાંઠની જે દવા ખાતા હતા એ દવા બી બંધ થઈ ગઈ અને જે ગાંઠ હતી એ ગાંઠ બી કઈ ગાયબ થઈ ગઈ અને એમને સંપૂર્ણ રીતે સારું થઈ ગયું. માનતા પૂરી કરવા ગાંધીનગરથી માં. રામ રામ. તમારી મોટા મેળવીએ શું કરે? ખોંડમાં કેટલા વર્ષથી તકલીફ હતી ભાઈ? 6-7-8 મહિના. 7-8 મહિના. ડોક્ટરે કીધું કે 10 માં ગોટ છે. મગજ પેટ મોટામાં મોટું કહેવાય. સોનોગ્રાફી બધું કરાયું, એમાં પકડાય. સોનોગ્રાફીમાં ડોક્ટર તો ખોટો ના હોય ને? હા મારી પટેલ કોઈ ખોટો હોય ડોક્ટર? ડોક્ટર તો ભગવાન કહેવાય. ડોક્ટર તો પેલા હું માતા ના નહીં કહેતી, ડોક્ટર મોટામાં મોટો ભગવાન પટેલ. ડોક્ટરે કીધું ગાંઠ છે નસની અંદર, પણ તમારી શ્રદ્ધા હતી, શ્રદ્ધા રાખી દવા દુઆ કરી, અત્યારે ગોઠ નથી ને? બધું બંધ આમ સુઈ જતા ને તો તનકલા બધું બંધ. આ પરમોણ મારું મેળવી ગુના જેવું.
આશીર્વાદ. રામ રામ માં. કલ્પેશભાઈ આવે મોર મહુડી થી માં, ફતેપુરા બાજુથી માં. માનતા એમની બેન માટે રાખેલી કે ભાઈ એવું કે મારી બેન નું અપહરણ થયેલું 2.5 મહિનાથી માં, અને કઈ જગ્યાએ પત્તો લાગ્યો ના, બધી જગ્યાએ મેં અરજીઓ આલેલી, કઈ જગ્યાએ ભાળ ના મળી. ત્યાર પછી આ ભાઈએ આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારી બેન નું અપહરણ થઈ ગયું છે અને કઈ જગ્યાએ મળતી નથી, બસ તારી માનતા રાખો, દૂધની બોટલ અને હું તને મારા ભાવથી ચૂંદડી ચડાવે તો મારી બેન મળી જવી જોઈએ. માં આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખવાથી જે 2.5 મહિનાથી થાકી ગયેલા, અને ચોથા જ મહિને એમનો બેનનો ફોન આવ્યો માં નજીકથી કે હું અહીં ફતેપુરામાં નજીકમાં છું, તો મને લેવા આવો. પેલા માણસો મૂકી ગયા. માં એક તારી આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો આ કહેવાય કે 2.5 મહિનાથી ગોતી ગોતી થાકી ગયા અને 4 જ દિવસમાં તારી માનતા લેવાથી ઘેર આવી ગઈ. માં રામ રામ. શ્રદ્ધાની એ પ્રતીક, વિશ્વાસની એ પ્રતીક, તમારી શ્રદ્ધાનું પ્રતીક કે જે 2.5 મહિનાથી કોઈના દ્વારા પટેલ તમારાથી દીકરીને દૂર કરવામાં આવી, શ્રદ્ધા રાખી, માનતા રાખી પટેલ, સામેથી કોલ આવ્યો તો આ જગ્યા પર તમને લઈ જાવ. દેવી શક્તિ કહીએ કે જ્યારે સરકાર કામ ના લાગે, જ્યારે કદાચ કોઈ હોસ્પિટલમાં ડોક્ટર કામ ના લાગે, ત્યારે પરમાત્મા કામ લાગે, ભગવાન કે માતાજી કામ લાગે. પણ એના માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે. ભલે મારા મેલડીના અનંત આશીર્વાદ. રામ રામ. મારી આ બેન ગોધરા ગામથી આવે છે. મારી એમનો મોટો છોકરો છે, લગભગ 10 વર્ષથી દારૂ પીતો હતો માં, અને એમણે મંદિરે આવ્યા પછી દૂધની બોટલની માનતા રાખી માડી, અને દીકરો 10 વર્ષથી દારૂનું વ્યસન છૂટી ગયું માડી. એ માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. 10 વર્ષનું વ્યસન માડી અહીં આવીને દૂધની બોટલમાં છૂટી ગયું માડી. અને એમની દીકરીનો એક દીકરો છે માડી, જ્યારે એમને ઘેર આવે ને પિયરમાં ત્યારે બીમાર થતો હતો માડી. એમને પણ એક બોટલની માનતા રાખી માડી, તો એ દીકરો પણ હવે બીમાર નથી થતો માડી. તો બંને માનતાઓ પૂરી થઈ માં. રામ રામ. 10 વર્ષથી દારૂનું વ્યસન હતું, 10 વર્ષથી વ્યસન મટી ગયું દીકરા. ભલે જાઓ બરાબર. મારી આ બેન સંજલી ગામથી આવે માડી. એમને આખા વર્ષથી મારી લોન થતી નથી માડી, તે એમને દૂધની બોટલની માનતા રાખી માડી, તો એમની લોન પાસ થઈ ગઈ માડી. તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. મારી આ ભાઈ ધાવડિયા ગામથી આવે માડી. એમને ઘરમાં ખૂબ કંકાસ થતો હતો માડી, એક શ્રીફળની દૂધની બોટલની માનતા રાખી હતી માડી, તો એમને જે કંકાસ થતો એ દૂર થઈ ગયો અને ઘરમાં શાંતિ થઈ ગઈ. રામ રામ. રામ રામ. માડી આ ભાઈ નખર ગામથી આવ્યા માડી. એમને શ્વાસની તકલીફ હતી માડી, તે એમને માનતા રાખેલી માડી કે એમને આરામ થઈ જાય તો હું માડી ચોખા લાવીશ માં. તો એ ચોખા લાયા છું. એમની માનતા પૂરી થઈ ગઈ માડી. એમને આરામ થઈ ગયો. શ્વાસની તકલીફ હતી, ગળાની તકલીફ હતી માડી. તો 11 કિલો ચોખાની માનતા હતી માડી, તે આપણા અન્ન ભંડારમાં ઉપયોગમાં આવે એમ હિસાબથી ચોખા લાવ્યા, અને એમનું કામ પતી ગયું માં. અને એમને સોરીને ત્યાંમાં કંઈક વ્યવહાર બાકી હતો માડી, પૈસાની લેવડ દેવડમાં, અને માનતો નતો માડી. તેમણે 1 કિલો તેલની માનતા રાખી હતી માડી, તો એનું એ કામ પણ થઈ ગયું માડી. તે બંને માનતા એમની પૂરી થઈ માડી. રામ રામ. શ્વાસની બીમારી કેટલા સમયની હતી દીકરા? શ્વાસની બીમારી કેટલા સમય તકલીફ હતી શ્વાસની? 1 વર્ષથી. માનતા રાખવાની તરફ સારું થઈ ગયું. ભલે જાઓ મારા મેલડીના આશીર્વાદ. રામ રામ. માં ધોળા કુવાથી શૈલેષભાઈ આવે માં. માં આ ભાઈને ઘરવાળીને મારી એવી બીમારી હતી 6-7 વર્ષથી, એમાં જુદી જુદી રીતે દુખાવો પડે માં. ઘણા બધા લઈને ફર્યા, તો કઈ જગ્યાએ એમને રાહત ના મળી. પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા. આજથી મારી 7 મહિના પહેલા અને માનતા રાખેલી કે માં 7 વર્ષની બીમારીથી હું મારા ઘરવાળી માટે રખડીને થાકી ગયો છું, અને બીજી બી માનતા એ છે કે હું 4 વર્ષથી ઘર કરવા માંગુ છું, પણ ઘરનું વ્યવસ્થા નથી થતી અને ઘર ઊભું થાય એવું લાગતું નથી. એમ કરીને 2 માનતા લઈને ગયેલામાં આજથી 7 મહિના પહેલા, અને માં જે 7 વર્ષની બીમારી હતી એ 7 વર્ષની બીમારી બી ગાયબ થઈ ગઈ, અને 4 વર્ષથી ઘર કરવા માંગતા હતા એ ઘરનું બી કામ આદરી દીધું અને સ્લેબ સુધી આવી ગયું છે. તો આ બેન એવું કે કઈ આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા પછી હું જે બી કામ તારું જે માને યાદ કરીને એ બધું જ કામ મારા પૂર્ણ થાય છે. તો માનતા પૂરી કરવા એમાં, અને માનતામાં એમને એવી માનતા માનેલી કે આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે, એમાં હું 50 કિલોના ચોખા આપે માં. આ ચોખાની માનતા પૂરી કરવા એમાં.
તમારી મનતા મેં મેરડી હવાઈ ઘડી સ્વીકારી લીધી ભાઈ કેટલા વર્ષથી બીમારી હતી 7 વર્ષથી 7 વર્ષથી બીમારી હતી અહીંયા કેટલા સમયથી આવો છો દીકરા 6 મહિનાથી કેટલા મહિના થયા વખતે 8 મહિના 8 મહિના 8 મહિનાથી અહીંયા આવો છો તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો બહુ બદલાવ આવી ગયો છે અહીંયા આવ્યા પછી તમારું જીવન કેટલું બદલાયું દીકરા બહુ એટલે બહુ બદલાઈ ગયું 100% બધું બદલાઈ ગયું છે આ મારો પ્રતાપ છે આ ગરવાડા ગામમાં આવવાથી શું હાસિલ થાય છે શું પ્રાપ્તિ થાય છે અહીંયા આવવાથી પેલા તમારા શરીરને તમારા મનને શાંતિનો અનુભવ થાય છે બીજા નંબર પર તમારા ઘર પરિવારમાં જે કંઈ પણ આપત્તિ આવવાની હોય ટળે છે નુકસાન ટળે છે તમારા કાર્ય પૂરા થાય છે તમારું દુઃખ માટે તમે શ્રદ્ધા રાખો છો અને એના પુરાવા આગળ રજૂ છે ધણી ખુદ કેવા મોટામાં 8 મહિનાથી આવું છું હે પટેલ નથી વિચારે એ બધા કોમ થવા મળ્યા અને ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. જે બીમારી હતી દવાખાનો ચાલુ હતો પૈસા દવાખાનામાં જતેલા જેટલા કમાઈ એટલા એ બધું દૂર થઈ ગયું મારું. આ શાંતિનો અનુભવ દેવના સાનિધ્યમાં થાય છે. અહીંયા લખી લઈને આયા શ્રી રામ નામનું લેખક પટેલ આખા પરિવારે લખ્યું ભગવાનનું નામ પટેલ રામનું નામ લખ્યું આખા પરિવારે. ભલે રામ આ રામનું નામ એક આ જાપ કરવાથી ગમે એવા દુઃખ ટળશે. અમે માતાએ વાત કરી લીધી. ભલે જાઓ મારા મેલડીના ભગવાન મારો રોમ મેલડીનો તમારા ઘરનો દીવો સાહેબથી રાખો મારા હોશિયાર બને એવા મારા મેલડીના આશીર્વાદ. જાઓ ગાડિયાથી રેશમબેન આવે માં એમની દીકરી માટે માનતા રાખેલી કે એમની દીકરીને રાત્રે અચાનકમાં બ્લડ ચાલુ થઈ ગયેલું અને બેહોશ થઈ ગયેલી એટલે આ એમની દીકરી માટે માનતા લીધી કે ઘરની બહાર ઊભા રહી અને આગળવાળાનું નામ લઈ અગરબત્તી હાથમાં લઈ કે માં આગળવાળા ગોગા મેલડી ધામ હું અગરબત્તી હાથમાં લઉં રાત્રે અને તને યાદ કરું મારી દીકરીને મુસીબત આવી ગઈ છે બ્લડ નીકળે છે અને બેહોશ થઈ ગયેલી છે એમાં પણ તું સારું કરી દેજે. અને હું માનતામાં એવું માને કે 5 કિલો ચોખા 1 કિલો તેલ અને 1 કિલો તુવેર દાળ અન્નક્ષેત્ર ચાલે એમાં હું મારી યથાશક્તિ પ્રમાણે હાલે મારી માનતા લેવાથી એમની દીકરીને 2 થી 3 કલાકમાં સારું થઈ ગયું. માનતા પૂરી કરવા કરજો પટેલ મારો બુટીઓ બોકડો સાઈડે બેન ઘોડે પર નાખી નાવડો જગતમાં મારો રોમ મેલડી. રામ રામ ભીડ પડે સમય પડે આગળવાળા આયા હોય અને વિશ્વાસ હોય મારા મેલડીના નામ પર પટેલ અને ગમે તારે કોમ પડે તમારા મનથી તમારા હૃદયથી તમારા વિશ્વાસથી પટેલ ઘરના ખૂણાઓમાં ઊભા રહી આ મને મેલડી યાદ કરજો દીકરા. તમારી ખબરો લેવા ના આવું તો જગતમાં મારો નામ મેલડી. આ પરિચય આ વિશ્વાસનો પુરાવા છે. લીલાબેન આવે વંદેલીથી આ બેન ને છોકરાને ફાયરમાં નોકરી માટે ફોર્મ ભરેલું એટલે એમને માનતા લીધી કે મારા દીકરાને ફાયરમાં નોકરી મળી જાય તો 5 દૂધની બોટલની માનતા પૂરી કરી છે. આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી એમના દીકરાને 3જા 3 વાર ઓર્ડર આવી ગયો માનતા પૂરી કરવા આવ્યા. સંજેલીથી સુરેખાબેન આવે આ બેન એમ કે મારું જૂનું ઘર હતું એ જગ્યા પર મારા નવું ઘર બનાવવાની ઈચ્છા હતી પણ આ પૂરું થતું નતું એટલે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી દૂધની બોટલ ચડાવી દે પણ આના પર ઘર થઈ જવું જોઈએ. મારી દૂધની બોટલમાં ત્યાં ઘર પૂરું કરી છે માનતા પૂરી કરવા આવ્યા અને 1 કિલો મીઠાઈ પેંડામાં ચડાવે તમારી મમતા મેં હવાઈ કરી મોડી લીધી ભાઈ મારા મેલડીના આશીર્વાદ. રામ આગળવાડાથી પંકજભાઈ આવે મારી આ ભાઈને આશરે લગભગ 15 વર્ષથી હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો અને એમના પક્ષમાં નતું આવતું 15 વર્ષથી આ લોકો ધક્કા ખાઈને થાકી ગયા અને ત્યાર પછી આગળવાડા ગોગા મેલની ધામમાં એટલે તારી માનતા રાખી કે 15 વર્ષથી જે નિરાકરણ નથી આવતું પણ તારી માનતા અમે રાખીએ કે તને ચૂંટણી ચડાવશું અમે જે જીત્યું છું અમારી એ 15 વર્ષનો જે કેસ હતો એ 15 વર્ષથી એમના ફેવરમાં આવ્યો અને આ કેસ જીતી ગયા છે. ખાલી ઓર્ડર આવવાનો બાકી છે તો માનતા પૂરી કરવા આવ્યા મારા હમણાં. ભલે મારા મેલડીના
તમારી મોટેલી મમતા મેં મેરડી હવાઈ કરી લઈ લીધી ભાઈ તારા રોમના કમરે જ રહી ગયા તારા મેરડી રામ રામ માં પાણીયાથી ધનાભાઈ આવે માં આ ભાઈ એમ કે મને 3 વર્ષથી મોઢાનું કેન્સર હતું માં અને બોલાતું નતું ખાવાતું નતું ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આયા અને માનતા રાખી કે માં દૂધની બોટલની માનતા લઉં છું પણ આ 3 વર્ષથી જે કેન્સર છે મટી જવું જોઈએ મારી એમને જે 3 વર્ષનું કેન્સર હતું જે ખાવાતું નતું બોલાતું નતું એમાં 50 થી 60% એમને રાહત થઈ ગઈ છે અને માનતા પૂરી કરવા આવ્યા રામ રામ કેન્સર મારી દીકરા કેન્સર એટલે 99% કોઈને મળતું આવું ડોક્ટરો કોઈ છે ઓપરેશન કરવા છતાંય પણ સફળતા મળતી આજથી ખોટું પણ શ્રદ્ધા રાખવાથી અત્યારે ખોરાક ચાલુ થઈ ગયો ભાઈ ખોરાક ચાલુ થઈ ગયો અહીંયા આયા પછી સારું થઈ ગયું 75% સારું થઈ ગયું બાકી છે 25% 1.5 મહિનામાં તારું ઉકાઈ જશે આવું મેરડી બાપા કહું છું આ મારા મેરડી બાકી આપો બાકી લઈ જાઓ અમારા મેરડીના તમારી શ્રદ્ધાનું પ્રમાણ છે અહીં આયા પછી દવાખાનામાં જવું પડ્યું આ મારો મેરડીનો કોઈનો ચહેરા નથી આવતું મટાડી દઈશ અને કેન્સર જેવું કેન્સર દુઃખ મટી જતું હોય તો તમારી શ્રદ્ધા કરી જાય છે તમારી મારા મેરડીના આશીર્વાદ મોટી લગાવજો કોઈ 1.5 મહિના લગાવજો દૂધની બોટલ તમે પી જાઓ તો બને નહીં કે સેવક બની જાય તો માયકમાં મહેશભાઈ આવે મારી સંતરોડથી એમના દીકરા માટે માનતા રાખેલી માં અને તે એવું કીધેલું કે 2 મહિનામાં જ્યાં ટ્રેનિંગ છે જેટકોમાં અને તને ઓર્ડર અપાવે મારી 2 મહિના તો ના થવા દીધા પણ 2 મહિના પહેલાથી ઓર્ડર આપી દીધો છે એક આગળવાળા ગોગા મેલની ધામમાં એક સેવાનું એમને ફળ મળ્યું એમ કહેવાય તો ચાલે મારી એક ઉગ્યું મારી એમના દીકરા સ્વરૂપે એમના દીકરાને ઓર્ડર મળી ગયો માનતા પૂરી કરવા આવ્યા મારા ખૂબ આગળ વધો તમારા મા બાપનું નામ રોશન કર્યું અમારા મેરડીના આશીર્વાદ મારો ભગવાન તમારા કુળનો દીવો દર્શન કરો હેડો લિમિટ પૂરી કરી આવી ખબર પડી જાય રાજુ બર્થડે नहीं आले जी मैं तो हाँ કેમેરામેનની બર્થડે હાજર મસ્ત ચોકલેટ ખાવા આવ્યો તારી હા બર્થડે ની अब सेवा को नाल सेवा को वाटी रे बाज દર્શન કરી લો બધા નીચે બધા